ભેસાણ તાલુકાના ચુડા ગામે આજે સાંજે શ્રીમતી એબીયુ દોશી હાઈસ્કૂલમાં મારું ગામ અયોધ્યા ધામ અભિયાન અંતર્ગત ચુડા ગામ અને આજુબાજુના ગામના સેવાભાવી લોકો, ગૌશાળાના સંચાલકો, સામાજિક રાજકીય આગેવાનો, ગરબી મંડળ, વેપારી મિત્રો, રામ ભક્તો, બજરંગ દળ તેમજ દરેક મંદિરોના પૂજારીઓ તથા સોશિયલ વર્કરોની બેઠક યોજવામાં આવી હતી। આવનાર દિવસોમાં અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરમાં રામલલાની પૂરા પરિવાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે ભારતના દરેક ગામડાઓ અને શહેરોમાં ઉત્સવ મનાવવામાં આવશે। અયોધ્યાથી આવેલ અક્ષત તેમજ ગામડાઓમાં ઘરે ઘરે આપવામાં આવશે અને દરેક રામજી મંદિરે કળશ પધરાવવામાં આવશે। આ આયોજન માટે જિલ્લામાંથી પધારેલ સંઘના આગેવાનો ધનસુખભાઈ મોવલિયા, ઘનશ્યામભાઈ વઘાસિયા, ચુડા સ્ટેટ દરબાર ભરતભાઈ વાડા, તાલુકા સંઘ સહ સંયોજક અમિતભાઈ વેગડા અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવનારા દિવસોમાં ઘરે ઘરે અક્ષત અને પત્રિકાઓ આપવા માટેની કામની જવાબદારી માટે સ્થાનિક સેવાભાવી કાર્યકરો સાથે ચર્ચા કરી હતી, જેમાં આજુબાજુના ગામમાંથી પધારેલા તમામ કાર્યકરોએ સહમતિ દર્શાવી આવતી 22 જાન્યુઆરીએ મારું ગામ અયોધ્યા ધામ બને એવી ખાતરી આપી હતી। ધનસુખ મોવલિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા તરીકે આજે ભેસાણ તાલુકાના ચુડા મંડળની અંદર રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ગામે ગામે ઉજવવાનો છે તેના આયોજન માટે એક બેઠક બોલાવેલી હતી, જેમાં આપણે 1 તારીખથી 15મી જાન્યુઆરી સુધી દરેક હિન્દુ ઘર સુધી અક્ષત પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ, તેમજ 22 જાન્યુઆરીએ જ્યારે રામ જન્મ ભૂમિ ઉપર રામની પ્રતિષ્ઠા થાય ત્યારે દરેક ગામમાં આ ઉત્સવ તરીકે ઉજવાય તેનું આયોજન ચુડા મંડળના દરેક ગામના લોકોએ કર્યું। અમારી સાથે ચુડા મંડળની ટીમ અમિતભાઈ વેગડા તથા ઘનશ્યામભાઈ વઘાસિયા તથા એ સાથે ઊભા છે કાર સેવક નાગજીભાઈ, અને આ બધા લોકોનો ખૂબ સહયોગ સાથે આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપૂર્ણ થયો।